નમસ્કાર દર્શક મિત્રો, ચિંતનની પાંખે अब तकના આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। અલગ અલગ પ્રકારના વિષયો સાથે, અલગ અલગ વાતો સાથે, તેમના નિષ્ણાતો સાથે ચિંતનની પાંખેમાં ચર્ચા કરવામાં આવે છે અને મારા તમારા અને સૌના પ્રશ્ને એક નિરાકરણની વાત એટલે ચિંતનની પાંખે। આજના આ કાર્યક્રમમાં આપણે કચરાના નિકાલ વિશેની વાત। દર્શક મિત્રો, તમને યાદ હશે કે વર્ષો પહેલાંની જે આપણી પ્રાચીન જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થામાં ગામની બહાર ક્યાંક એવી જગ્યાએ એક ઉકરડો હતો અને આ જગ્યાએ બધા જ કચરો નાખતા હતા। પણ ધીમે ધીમે આપણે પ્રગતિ કરી અને અલગ અલગ પ્રકારના કચરાઓ આપણા જીવન સાથે આજની તારીખે પણ સામેલ છે। સામાન્ય ઘરમાંથી ઉત્પન્ન થતો કચરો હોય, પ્રોફેશનલ વેસ્ટ હોય, બાયોમેડિકલ વેસ્ટ હોય કે અલગ અલગ પ્રકારના કેમિકલ્સના જે વેસ્ટ હોય, તો એ ક્યાંક ને ક્યાંક આપણને આપણા શારીરિક જે સમસ્યાઓ છે એની સાથે એ નુકસાન કરતું હોય છે। તો 21મી સદીમાં એનો યોગ્ય નિકાલ થાય એટલા માટે પણ ભારત સરકાર દ્વારા 2002માં બાયોમેડિકલ વેસ્ટ ગાઈડલાઇન અને પ્રદૂષણ બોર્ડે વિવિધ નિયમો બનાવ્યા છે અને એના થકી એ કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા, યોગ્ય એનું સંચાલન, એની વ્યવસ્થા, જેને કારણે પબ્લિકની સુખાકારી જળવાઈ રહે, એક સારું આરોગ્ય મળે અને ક્યાંય વાયરસ, બેક્ટેરિયા કે અન્યનું ઇન્ફેક્શન ન થાય। આપણા આજના ચિંતનની પાંખે કાર્યક્રમમાં ડિસ્ટોમેટ બાયોમેડિકલ જે વેસ્ટની કંપની છે એના ડાયરેક્ટર ડૉક્ટર યોગેશ ચોકસી આપણી સાથે ચર્ચામાં જોડાયા છે। સર્વપ્રથમ તો યોગેશભાઈ, આપનું ચિંતનની પાંખેમાં આપનું સ્વાગત છે। અને ખાસ કરી અને સર્વપ્રથમ આપણે બેઝથી ચાલુ કરીએ, કારણ કે આજે બાયોમેડિકલ વેસ્ટ એ એવો શબ્દ છે કે ઘણીવાર લોકોને ખ્યાલ ન આવતો હોય, તો આપણે સામાન્ય એક કચરાથી શરૂ કરીએ કે કચરો કેવા કેવા પ્રકારનો હોય, સામાન્ય ઘરથી શરૂ કરી અને ઠેઠ ઇન્ડસ્ટ્રીયલ સુધી। તો આ વિશે થોડીક વાત કરશો દર્શક મિત્રો? સામાન્ય
ન થઈ જાય એના માટે એની એક કેટેગરી જે છે એ નક્કી કરવામાં આવી છે. ડમ્પિંગ યાર્ડ જે છે એ આપણને ગમે એટલી જગ્યા હોય તો પણ ટૂંકવું પડે, માટે એને સાયન્ટિફિકલ ડિસ્પોઝ માટે હવે એ લોકોએ એમાંથી અલગ અલગ પ્રકારના ફર્ટિલાઇઝર બનાવવા, અલગ અલગ પ્રકારના બીજા ઘટકો તૈયાર કરવા, કોઈ વીજળી ઉત્પન્ન કરવી, એ દિશા તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ખૂબ જ સારી વાત કરી. કારણ કે ક્યાંક ને ક્યાંક આ તમે પ્લાસ્ટિકનો કચરો જોવો, આપણે જે બહાર જઈએ છીએ વસ્તુ લેવી છીએ, જે બેગ છે પ્લાસ્ટિકની, એનો પણ યોગ્ય નિકાલ ન થાય તો જે તે અવસ્થાની અંદર એ વર્ષોના વર્ષો સુધી, સદીઓ સુધી એમને પડ્યું રહે છે અને એને કારણે જ પર્યાવરણને આ બધું ખૂબ જ બગડતું હોય છે. અને એક વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગ જેવી જે સમસ્યાઓ છે, તમને જાણીને નવાઈ થશે કે દરિયાની અંદર કરોડો ટન મોઢે કચરો ઠલવાતો હોય, એને કારણે હમણાં જ એક એવા ન્યૂઝ આવ્યા કે ઘણા બધા જે દરિયાના પેટાળના નાના નાના જીવજંતુઓ છે એની પણ પ્રજાતિઓ લુપ્ત થતી ગઈ. તો આ એક બહુ ગંભીર બાબત ગણી શકાય છે અને એટલા માટે જ દેશના વડાપ્રધાને સ્વચ્છતા ઝુંબેશ બાબતે
આખું કાર્ય કરી અને લોકોમાં એક જનજાગૃતિની જે વાત હતી એ પ્રસરાવી અને એને કારણે આંશિક અસર છે સમાજ ઉપર થઈ. પણ આપણા દેશની અંદર આજે અશિક્ષિત લોકોને કારણે ઘણી બધી એવી સમસ્યાઓ છે. એમાં આ કચરો છે એ જ્યાં રોડ ઉપર પસાર થતા હો, શેરી ગલીઓમાં કે બારે કે ગમે હરવા ફરવાના સ્થળો ઉપર પણ આપણને કચરો જોવા મળતો હોય છે. એટલે આપણે એક નાગરિક તરીકે, દેશના નાગરિક તરીકે પણ આ બાબતે થોડુંક અવેર થવું જોઈએ. જ્યાં ડસ્ટબિન હોય તે જ જગ્યાએ કચરો એ નાખવો જોઈએ. યોગેશભાઈ, એક સવાલ એ છે કે ખાસ કરી અને જે કેમિકલ વેસ્ટ છે, એ પ્રોફેશનલ કચરાની તમે વાત કરી તો ઘણા બધા મોટા બધા ઉદ્યોગો હોય છે, એનો પણ કચરો નીકળતો હોય છે. આસપાસ જે ગટરોના માધ્યમ દ્વારા એ નદીઓમાં જતું હોય છે. તો આ બાબતે થોડોક પ્રકાશ પાડશો? સામાન્ય રીતે કેમિકલ વેસ્ટ જે છે એ જે જગ્યાએ ક્રોમિયમ કરવામાં
એને સૂકવવામાં આવે છે અને પછી એના ડ્રાઇંગ બેડ હોય છે. એ ડ્રાઇંગ બેડની અંદર એને સૂકવવામાં આવે છે અને ત્યાર પછી એને ભેગો કરીને રાખવામાં આવે છે અને ત્યાર પછી આપણે જે વાત કરી એ પ્રમાણે જેમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માન્ય જે તે સાઇટ હોય છે ત્યાં એને ડમ્પ કરવામાં આવે છે. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, ખાસ કરી અને જે કચરો છે એ રિયુઝ થઈ અને ઘણીવાર ઘણા બધા પ્રોબ્લેમ ઊભા કરતા હોય છે. અત્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે નાના નાના બાળકો જે વેસ્ટ વસ્તુઓ છે એમાં અલગ અલગ પ્રકારના આકારો આપી અને સુંદર જે સર્જન કરતા હોય છે. વેસ્ટમાંથી બેસ્ટનો આખો પ્રોજેક્ટ છે. એવી જ કંઈક વાત છે એ કચરા નિકાલની પણ છે. તો એની સાથે અલગ અલગ પ્રકારની જે વાત છે એના વિશે જ આપણે યોગેશભાઈ ઘણું બધું આપણને માર્ગદર્શન પણ આપ્યું. અને ચિંતનની પાંખેનો હેતુ જ એ છે, અબ તકનો એક પ્રયાસ છે કે લોકો સાથે વણાયેલી જે સમસ્યા છે એનું એક તો ચોક્કસ અને સાયન્ટિફિક એ લોકોને જ્ઞાન મળે અને જ્ઞાનની સાથે સાથે એના જે નિરાકરણ બાબતેની જે વાત છે એની પણ એક અવેરનેસ લોકોની અંદર આવે, એનું એક શિક્ષણ પણ મળે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે. બાયોમેડિકલ વેસ્ટની જે અલગ અલગ વાતો છે એની સાથે વણાયેલી, આપણે દર્શક મિત્રો તમને ખ્યાલ હશે કોરોનાની અંદર જ્યારે આપણે બધા જ ડરી ગયા હતા ત્યારે એક સામાન્ય રૂ પણ હતું, એ પણ આપણે બહુ પ્રોપર રીતે એનો ઉપયોગ કરતો હતો. કારણ કે એનો જે ડરનો માહોલ હતો, અલગ પ્રકારના એના જે વેસ્ટ નીકળતો હતો એનું આપણે જે ધ્યાન રાખતા હતા એ તકેદારી સમગ્ર વર્ષ દરમિયાન, સમગ્ર જીવન દરમિયાન આપણે રાખવી જોઈએ. અને પ્લાસ્ટિકની જે સમસ્યાઓ છે, યોગેશભાઈ વચ્ચે મને એક પ્રશ્ન થયો કે ખાસ કરીને જે તમે વિદ્યુત સ્મશાન હોય છે ઘણીવાર અને એક ચીમની રાખવામાં આવી હોય છે, તો એમાંથી જે ધુમાડો નીકળતો હોય છે એ તમારા બાયોમેડિકલ વેસ્ટનો જે પ્લાન્ટ છે એનો પણ બાળો અત્યારે ધુમાડો નીકળતો હોય છે. તો આ ધુમાડો ક્યાંક પર્યાવરણને અસર કરે કે ન કરે, કે એવું કાંઈ ફિલ્ટર કરી અને પછી છોડતા હો કે એવી કાંઈ વસ્તુ હોય છે? પછી આપણે જે
જાણ કરીએ અને અબ તકના ચિંતનની પાંખેમાં આ સકારાત્મક વાત સાથેની જ એક આખું કાર્યક્રમની શૃંખલા એ બનાવવામાં આવી છે. અને તમે દર્શક મિત્રો જોયું હશે કે જે કંઈ અગાઉના કાર્યક્રમો હતા એમાં ક્યાંક ને ક્યાંક એ જે સકારાત્મક વાત છે, પોઝિટિવિટી સમાજની અંદર, આપણે વિદેશના જ્યારે ટીવીના ફિલ્મોમાં આવા બધા દ્રશ્યો જોઈએ છે ત્યારે સર્વપ્રથમ આપણે ફરવા જઈએ તો પણ આપણે પહેલું જે આપણે વસ્તુ ગમતી હોય તો એની ચોખ્ખાઈ ગમતી હોય છે ને શિક્ષણ ગમતું હોય છે. તો આપણે આપણી જે ભારત દેશના નાગરિક છે આપણે શું કામ આ બાબતે આપણે પગલું ના ઉપાડીએ? જો આપણે શરૂઆત કરીશું તો આપણને જોઈને આપણા બાળકો પણ શરૂઆત કરશે. એટલે જ્યારે પાઠ્યપુસ્તકમાં ભણાયેલું છે, દેશના વડાપ્રધાનની આખી ઝુંબેશ છે અને જે એક આરોગ્ય શાખા દ્વારા પણ જે પ્રયાસ કરવામાં આવે છે એમાં ક્યાંક ને ક્યાંક ચિંતનની પાંખે એ કાર્યક્રમનો પણ નાનકડો હિસ્સો છે. દર્શક મિત્રો, આ કાર્યક્રમને તમે લાઈક કરો, શેર કરો અને મિત્રો સાથે એને શેર કરો. ક્યાંક ને ક્યાંક જે સારી વસ્તુઓ છે એને તમે શેર કરશો તો ક્રમશઃ એક કે બાદ આવી રીતે ઈચ વન ટીચ વનથી એક સકારાત્મક જે વાત છે, પોઝિટિવ વાત છે એ દૂર સુધી ફેલાતી હોય છે. અને આ હર હંમેશ ચિંતનની પાંખેમાં અબ તકનો આ જ પ્રયાસ રહ્યો છે. આજે આપણે બાયોમેડિકલ વેસ્ટ, અલગ અલગ પ્રકારના કચરાઓ, એની નિકાલની વ્યવસ્થા, એના માટે ઘણી બધી વાતો આપણે એમના નિષ્ણાત યોગેશ ચોકસી સાથે કરી. ભવિષ્યમાં આવા જ કાર્યક્રમ સાથે આપણે ફરી મળીશું એક અલગ વિષય સાથે, અલગ વાત સાથે. કારણ કે ચિંતનની પાંખે એટલે મારી, તમારી અને સૌની વાત. તો ચાલો આવજો, બાય બાય.